રહ્યા છો એને ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 14/4/2019 રોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા ઘણા વર્ષોથી સમૂહ લગ્ન કરવામાં આવે છે. આ વર્ષે પણ 151 જોડાઓ સમૂહ લગ્નમાં જોડાયા છે. તારીખ 26/4/2024 રોજ સમૂહ લગ્ન થનાર છે. એ હેતુસર એક ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. અલવા મુકામે ખરેખર આવી મોંઘવારીમાં ગરીબ સમાજના ઘરે લગ્ન કરવા માટે ઘણી બધી તકલીફો પડતી હોય છે. આવા સમયે રાજુભાઈ અલવાવાળા ગરીબ સમાજના બેલી બનીને દર વર્ષે દીકરા દીકરીઓને પરણાવે છે. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજરોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા આયોજિત વિનામૂલ્યે છઠ્ઠો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26/4/2024 રોજ સાંજે 6 કલાકે સમૂહ લગ્ન રાખવામાં આવ્યો છે. એના આયોજનના ભાગરૂપે આજે દીકરીઓ અને દીકરાઓને લગ્નની કંકોત્રી તથા પાનેતરનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં જરૂરિયાતમંદ જેને જરૂર હોય એને ખોટા ખર્ચાઓ ના થાય, સમાજ આગળ વધે એ હેતુથી આ સમૂહ લગ્નનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે. આ આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે પણ એ જ રીતે અમે આ આયોજન કર્યું છે. એમાં સૌ નાગરિકોને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે. છઠ્ઠો સમૂહ લગ્ન વિનામૂલ્યે છઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન જે કર્યું છે એમાં ઉપસ્થિત આપણા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી ગોરધન કાકા, મંત્રી શ્રી રતનસિંહભાઈ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી સનતભાઈ, પ્રતાપભાઈ તથા તમામ સમાજના વડીલો અને જે અહીંયા આપણે જે છઠ્ઠો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે એમાં કોઈ પણ જાતની તમને કોઈ પણ તકલીફ ના પડે એનું આયોજન અમે સમાજ તરફથી કરીએ છીએ. પણ તમારા તરફથી સારો એવો સહકાર મળવો જોઈએ. ઘણા વખત એવું થાય છે કે આપણે લગ્ન પતી જાય, લગ્ન અડધાનું ચાલુ હોય, અડધાનું બાકી હોય અને બધા પોતપોતાની રીતે તિજોરી કોઈ લઈને જતું હોય, કોઈ પલંગ લઈને જતું હોય, એ ખરાબ દેખાય. એટલે તમામે બધાએ વિનંતી કે આપણે લગ્નનું ટાઈમ 6 વાગ્યાનો છે. 6 વાગે બધા અહીંયા દીકરીઓ એ અહીંયા આવે અને રહેવાનું છે. તમારી ગાડી જે ગામમાં જાય એટલે જે જગ્યાએ તમારો ઉતારો હોય એ તમારો ઉતારો આપી અને તમારી ગાડી તમે પાર્કિંગ કર્યું છે વરાજા માટે અને કન્યા પક્ષ માટે, કન્યા માટે ખાલી એ પાર્કિંગ આવે છે.